ક્રાઇમ નેટવર્કમાં પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ થયો છે। ગુજરાત સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી મોરબી, સુરેન્દ્રનગર, સુરત, સાવરકુંડલામાં ભાડાના એકાઉન્ટ મળી આવ્યા। ભાડાના એકાઉન્ટમાં 200 કરોડથી વધુની છેતરપિંડી થયાનો ખુલાસો છે। ભારતના 386 સાયબર ફ્રોડના કેસ સાથે સંકળાયેલા બેંક ખાતા અને 100થી વધુ બેંક એકાઉન્ટનું સંચાલન થતું હતું। ભાડાના એકાઉન્ટમાં પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનો પણ ખુલાસો થયો છે। પાકિસ્તાની બાયનાન્સ યુએસડીટી એક્સિડન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા છે। ભારતીય રૂપિયાથી લઈ ક્રિપ્ટોકરન્સી સુધી 7 લેયરમાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો। पंकज कथिरिया जे दुबई में बैठेलो व्यक्ति है एना सूचना हेठळ पैसा बिटकॉइन अथवा तो यूएसडीटी में कन्वर्ट करी अने सामेवाळो जे अकाउंट आपतो हतो एमां नाखता हता। आज गुना में आगळ जे आ पैसा ने क्रिप्टोकरन्सी में अथवा यूएसडीटी में कन्वर्ट करवानुं काम करतो हतो तेवो चेतन गांगाणी नाओनी ताजेतरमां सूरतथी धरपकड़ करवामां आवेली छे। ભારતમાં થતા સાયબર ફ્રોડમાં ચીન, કંબોડિયા બાદ પાકિસ્તાની કનેક્શનનો પણ પર્દાફાશ થયો। તપાસ બાદ વધુ ખુલાસા સામે આવવાની શક્યતા છે। મ્યુલ એકાઉન્ટ એટલે કે એવા બેંક ખાતા કે જેનો ઉપયોગ ગુનેગારો ગેરકાયદે રીતે મળેલા નાણાં મેળવવા કરે છે, જેમાં ગુનેગારો થર્ડ પાર્ટીના બેંક ખાતાનો ઉપયોગ કરે છે। થર્ડ પાર્ટીને ખબર પણ હોતી નથી કે તેમના નામે બેંક ખાતું છે અને તેમના ખાતાઓનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરાય છે। થર્ડ પાર્ટીની પણ જાણ બહાર તેના દસ્તાવેજોના આધારે આવા ખાતા ખોલવામાં આવે છે। ત્યારે હવે આ ખાતાઓ દ્વારા પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। એક પછી એક એમ 7 જેટલા સ્તરે નાણાકીય વ્યવહારોને ઝીણવટપૂર્વક અભ્યાસ કરાતા આ હકીકત સામે આવી છે। તપાસમાં પાકિસ્તાની બાયનાન્સ યુએસડીટી એકાઉન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું। ભારતીય ખાતાઓમાંથી 25 કરોડથી વધુ રકમ પ્રાપ્ત થઈ છે। તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી 10 કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી એકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા, જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું। આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે।